મિત્રો, આ હિંગળાજ માનું મંદિર છે અને આ મંદિરમાં તમે દર્શન માતાજીના કરી શકો છો. વિડીયોમાં તમને આગળ હું જણાવીશ કે માતાજીના જે માણેકનાથનો જે લેખ છે એ તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં તમે બના રહેજો અને છેલ્લે સુધી વિડીયો જોજો. માતાજીના ઘણા બધા ચમત્કાર છે. માણેકનાથ બાવજીના મહારાજના ઘણા બધા માણેકનાથ મહારાજના ડુંગરના પથ્થર છે, તમે જોઈ શકો છો. મંદિરમાં જઈને તમને બતાવીશ વિડીયો. તો વિડીયો તમે છેલ્લે જોજો. માણેકનાથ ગાડી જૂની હતી પણ ભાઈ ધક્કો ચડીએ બાજીનો પ્રતાપ છે. મહારાજની દયા છે. ગવડા સીસીટીવી કેમેરો છે ને એટલે લાઈટ લગાવી મારતો. એ બરોબર. એ માણેકનાથ વાગી જ તો પણ માણેકનાથની દયા છે. નિવાગવા તે મહારાજ મારો. હે માણેકનાથ સીસીટીવી કેમેરો હોય ને આગળ પેક થાય. આજે માણેકનાથની ગુફા છે. એ મંદિરમાં જે ગુફા રહી એ ગુફામાં મહારાજ પોતે જઈ શકે છે. બીજું કોઈ જઈ શકતું નહીં. એ એકલા અંદર જે ગુફામાં ડુંગર ઉપર જાય. આદાથી બીજું કોઈ જઈ શક્યું નહીં. આપણે સામી દેખાય સામે ડુંગર. સામે ડુંગર છે. હા, ત્યાં નીકળાય છે ગુફાથી. અમે અધર એ બાજુ ઉપર છે એટલે નીકળાય છે. માણેકનાથ ડુંગર પર ગુફામાં રાક્ષસ રહેતો હતો. ત્યારબાદ અમદાવાદ મણેક ચોકથી માણેકનાથ ડુંગરની ગુફામાં રૂબરૂ પ્રગટ થયા અને તે વખતે રાક્ષસની કુળદેવી શ્રી હિંગળાજ માતા અને માણેકનાથ બંને રાક્ષસની શક્તિ બાળીને ભસ્મ કર્યો. જય માણેકનાથ. આ ગુફા છે મિત્રો, પણ હવે મહારાજ બાવજી જ જોઈ છે, બીજું કોઈ જઈ ના શકે એટલે આ બંધ છે અત્યારે. ડુંગર તમે જોઈ શકો છો. માણેકનાથના વિશાળકાય પથ્થર છે. પહાડો ડુંગરો બધા વરસાદ પડવાથી લીલાછમ થઈ ગયા છે અને પાણીનું વહન ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. આ બેસવાની જગ્યા છે માણેકનાથમાં. ચારે કોર લીલી હરિયાળી, કુદરતી વાતાવરણ, કુદરતી પ્રકૃતિ, ભગવાનની રચના, મોટા મોટા ડુંગરો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો તમે ચેનલ પર જોડાઈજો. મોટા મોટા ડુંગર છે ને, બધા ડુંગર મોટા મોટા ડુંગર છે. પથ્થર ઘણા મોટા. જાળી કેટલી થઈ છે? ફૂલ જાળી. તમે માણેકનાથ ડુંગરોના પથ્થર જોઈ શકો છો. કેટલા વિશાળકાય પથ્થર છે, મોટા મોટા શિલાઓ છે, પથ્થરો છે.
તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમને આવા વિડીયો ગમતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો. સારી કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવજો. આ તમે જોઈ શકો છો, તમને વિંગળાજ માતાજીના દર્શન કરાવ્યા વિડીયોમાં અને તમને લેક બતાવ્યો, માણેકનાથની જે ગુંફાઓ છે એ બતાવી, જે અંદર જવાનો કોઈ રસ્તો નથી, મહારાજ એકલા જ જાય છે એ તમને જણાવ્યું વિડીયોમાં. તો તમને આવા વિડીયો ગમતા હોય તો ચેનલ પર જોડાજો, સારી કોમેન્ટ કરજો. જય માતાજી, જય ગોગાજી. સળું કાઠું તો છે ને, આપણે તો આસાન છે ભોકરમ ફરવાવાળા એટલે. મનતા બહુ શું હોય એ કાઠું ખાવ. તો મિત્રો તમે એકવાર આ સ્થળની મુલાકાત લેજો. માણેકનાથની ગુફાઓ આવેલી છે અંદર અહીંયા, અને ડુંગર મોટા મોટા ડુંગર છે, શિલાઓ છે મોટી મોટી. હા મિત્રો, જે આ ગુફા છે અંદર, ત્યાંથી તમે પ્રવેશ કરો તો શેઠ ઉપર નીકળો, એ તમને બતાવું નિશાન, ત્યાં નીકળો તમે. કોઈ જઈ નહીં એક તો એ આ તમે જોઈ શકો છો. ચડવું મુશ્કેલ છે, પણ આપણા અત્યારે આપણા કને ટાઈમ આવશે, આપણા ઉપર ચડશો એને અલગથી એક વિડીયો બનાવશો. હાલ તમને દૂર રહીને બતાવું છું. આવું છે ભરત. હા, ધજા તમે જોઈ શકો છો. અહીંયા આવું વ્યૂ આવે છે. એકવાર તમે આવજો અહીંયા. વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર સપોર્ટ કરજો, કોમેન્ટ સારી કરજો. જય માણેકનાથ લખી લેજો.